शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपातं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वाटिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो अपने मुंडक अनुभूति प्रकाशમાં મુંડક ઉપનિષદમાં જોઈ રહ્યા છીએ તે પ્રમાણે 30મા શ્લોકમાં કહ્યું કે જગત કારણમ અદ્વૈતમ જ્ઞાતવ્યમ પરવિદ્યાની વિસ્તારથી વાત કરી અને છેવટે એવું કીધું કે જગતનું કારણ કોણ છે તો કે અદ્વૈત બ્રહ્મ જે છે એ જગતનું કારણ છે અને એ જાણવાથી સર્વ જગતનું જે તત્વને જાણવાથી પછી કંઈ જાણવાનું રહેતું નથી એ કયા પછી આપણે જોયું કે 31ના શ્લોકથી આપણે 46 શ્લોક સુધી અપર વિદ્યાની વાત કરી કે અપર વિદ્યાનું અનુષ્ઠાન છે તે કર્મ એનું અનુષ્ઠાન છે
અને એ જ કર્મ પરવિદ્યાનું સાધન પણ બની શકે એવું 31મા શ્લોક આપેલા કહી દીધું. અને પછી એ પણ બતાવ્યું કે કામ્ય કર્મનું ફળ છે એ શું છે? સ્વર્ગ. અને એ સ્વર્ગમાં કામ્ય કર્મનું ફળ સ્વર્ગ, ઉપાસના અને કામ્ય કર્મ, ઉપાસના અને કર્મથી બ્રહ્મલોકની પણ પ્રાપ્તિ થાય. પણ એના માટે તમારે નિયમિત અહીંયા અનુષ્ઠાન કરવું પડે, અગ્નિહોત્ર કર્મ કરવું પડે. એટલું જ નહીં, અગ્નિહોત્રની સાથે નૈમિત્તિક જે દસ માસ અમાવાસ્યાનું, પૂર્ણિમાનું, સાથે સાથે બધાને જમાડવા પડે. એ બધું ન કંઈ કરો તો 7 પેઢી સુધી એ લોકોને સપ્ત શબ્દ ક્યાં કયો છે? તદ અભાવે જન્મસુ સ્યાત સપ્તેષુ દુર્ગતિ. 7 સપ્ત સુધી, 7 જન્મ સુધી દુર્ગતિ થઈ શકે. પણ જો તમે બરોબર કરો તો તમને એવી લાલ રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ, એમ તમને આવું તમારા પુણ્ય કર્મ લીધે છે એમ તમારું પુણ્ય ખૂબ ખૂબ સ્વાગત થાય. પણ જેવા કર્મ પૂરા થાય એટલે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકો વિશંતિ. અને એમણે એવું પણ કહ્યું કે આ કર્મ છે એ કેવા છે? એક છીછડી નદીને તરવા માટેનો તરાપા જેવા છે. તમે સ્વર્ગમાં પણ જાઓ પણ પછી તમે ક્યાં આવશો એ ખબર નથી. અને એટલા માટે એ લોકોની નિંદા પણ કરી, કર્મની નહીં પણ અવિદ્યાની, અવિદ્યાની નિંદા કરી. અને એટલા માટે પણ 42મા શ્લોકમાં તો એટલે સુધી કીધું કે અવિદ્યાયામ અંતરે વર્તમાન, પોતે પોતાને કર્મથી જ બધી પ્રાપ્ત થાય એવું નિર્ણય તો કરેલ છીએ, પણ પોતાને પંડિત માનીને બીજાને પણ એ માર્ગે દોરી રહ્યા છીએ. અને એટલા માટે કહે છે કેવા છે એ લોકો? અંધે, એટલે આમ કડક શબ્દમાં શ્રુતિએ જ કહ્યું છે આ શબ્દ, અંતે નૈવ નિયમા યથા અંધા. એક અંધ વ્યક્તિ બીજી અંધ વ્યક્તિને દોરી જાય તો શું થાય? બંને ગર્તમાં જ પડે. એમ પોતાને પંડિત માનનારા કર્મ જડાહા, કર્મ માટે, કર્મ જીવનનું ધ્યેય છે એ સ્વર્ગ અપાવે, કર્મ જ આ જીવનમાં બધું અપાવે એવું માનનારા લોકોને અહીંયા કડક અર્થમાં નિંદા કરવામાં આવી. અને સાથે એવું પણ કહ્યું કે આ બધા કર્મને કારણે કદાચ તમે સ્વર્ગમાં જાઓ તો પણ શું થાય કે 42મા શ્લોકમાં તો આપણે જોઈ ચૂક્યા છીએ. માટે કે જે આપણે કર્માંતરમ ચેત રમ્યમ સ્યાદ વિપ્રતમ સ્વાદિતાન્યથા. એટલે પછી તમારા ત્યાં સ્વર્ગલોકમાં જે પુણ્ય કર્મો પૂરા થયા એ પછી તમે જો તમારા પછીના સંચિત કર્મો ખૂબ સારા હોય અને એ પાકવાની તૈયારી થઈ હોય, બંને ગમે તેટલા સંચિત કર્મ હોય પણ પહેલાં બીજા કર્મ પાકવાની તૈયાર થઈ હોય તો આપણને સ્વાનયોનિમાં પણ જવા મળે, નહીંતર વિપ્રયોની બ્રાહ્મણ યોનિમાં પણ જવા મળે. અને બ્રાહ્મણ યોનિ એટલે બતાવે છે કે પૂર્વજન્મમાં ખૂબ સારા કર્મ કર્યા હોય તો જ એને બ્રાહ્મણ યોનિ પ્રાપ્ત થાય. પણ છતાંય બ્રાહ્મણ યોનિમાં દુઃખ હોઈ શકે. અને ઘણી વખત શ્વાન યોનિ હોય અને મોટરમાં ફરતો હોય, બધા સારામાં સારા એને ખાવા મળતો હોય, પણ એને તમે પૂછો કે તારા મોટરમાં લઈ જાય છે, સારામાં સારી વસ્તુ ખવડાવવામાં આવે છે, પણ એમ તો એમ થાય કે મને સ્વતંત્રતા જ નથી મળતી, આ બીજા બધા કેવું દોડે છે અને મને બરાબર આપણે ગળામાં પટ્ટો બાંધીને બેસાડી રાખ્યા છે. એવું પણ થઈ શકે, એ પણ દુઃખીઓ નહીં થઈ જાય. એટલે ટૂંકમાં કર્મના સ્વર્ગમાં ગયા પછી પણ કાં તો બ્રાહ્મણીઓની મળે અથવા તો શ્વાન વગેરેની મળે. પણ જે લોકો શુદ્ધ ધી છે, એટલે કે જેની બુદ્ધિ નિત્ય કર્મના પરિણામે એ કોઈ કામ્ય કર્મ કરતો જ નથી અને એના કારણે એની બુદ્ધિ શુદ્ધ થઈ છે અને એને જગતની અસારતાના દર્શન થાય છે. અસારતા એટલે શું? કે આ જગતમાં હું જે શોધું છું સુખ એ મને વિષયમાંથી પ્રાપ્ત થાય એવું લાગતું નથી.
આ બધા સંબંધમાં પ્રેમ કે આ બધા સંબંધો જૂઠા છે ને શું કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી એવું નહીં, એને અસારતા ન કહેવાય. આજે ભજન ગાય છે ને મને તો ઘણી વખત એવું થાય કે આ ભજન જેને બનાવ્યો છે પણ એની પાછળ શુષ્કતા કે તિરસ્કાર દુઃખનો આવવું જોઈએ. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે એમ બોલતા બોલતા ઘણી વખત અંદરથી દુઃખ હોય અને ત્યારે બોલાતો હોય તો એક સાચો વિવેક નથી. કારણ કે બધા જ સ્વાર્થના સંગા છે. આપણે પોતે જ બધાની અંદર કોઈને કોઈ સ્વાર્થ રહેલો હોય છે, સિવાય કે આત્મજ્ઞાન એને કોઈ સ્વાર્થ નથી. બધા સ્વાર્થના જ સગા છે. એટલે આપણે કોઈને એમ કે બધા સ્વાર્થના સગા છે, બધા નકામા છે, ના, એને અસારતા નથી કહેતા. આ વિવેકના પરિણામે, કારણ કે જ્યારે અંદરથી પીડા વગર એ જોઈ શકે છે કે સંબંધોમાં પણ પ્રેમ કેવી રીતે હોય છે, તો કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એની અસારતા એટલે આ જ એને સમજણ પડે છે કે દરેક વ્યક્તિ પોતાને જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી પ્રેમ કરવાની છે. જે દિવસે અનુકૂળતા ઉપયોગિતા જતી રહી, તરત એનું અપમાન થયું, કોઈને કંઈ કહી દીધું તો કે આ વ્યક્તિ નકામી છે, એવું પણ બની શકે. એની સાથેના સંબંધ બગડી જાય. આ બધી શક્યતા એને દેખાય છે. સારતા એટલે આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. કોઈના માટે વિરોધ નથી, કોઈના સામે ફરિયાદ નથી, એનું નામ અસારતા. નહીં કે આ પ્રકારે બોલતા બોલતા અંદરથી પીડા હોય કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું રે તો અંદર પીડાથી બોલાતો હોય તો એ અસારતા નથી, એ શુષ્કતા કહેવાય. એની પણ એને વિવેકના પરિણામ આવેલી છે. એની પછી પાછી ચર્ચા પછી હમણાં આવે છે, ઉપનિષદ કરવાના છે એટલે આપણે જોઈશું. પછી 46મા શ્લોકમાં ઉપાસના ને પરિણામે વ્યક્તિ બ્રહ્મલોકમાં જાય છે, ત્યાંથી એને પાછું આવવાનું રહેતું નથી. કારણ કે શાસ્ત્રે વાત કરી કે કર્મથી દક્ષિણ આપણે કે દક્ષિણાયન ગતિ, એક પિતૃલોકમાંથી ચંદ્રલોકમાં જાય, ઉપાસના લીધે એ બ્રહ્મલોકમાં પણ જાય. તો ત્યાં એ પાછો આવતો નથી, કારણ કે એને કોઈ કામ્ય કર્મ કર્યું નથી. જો કામ્ય કર્મ કર્યું તો સ્વર્ગમાં જાત, પણ ત્યાં નહીં, બ્રહ્મલોકમાં જાય ત્યારે ઉત્તરાયણ ગતિને પાછો આવવાનું રહેતું નથી. પણ ત્યાં બ્રહ્માજી સાથે રહીને ક્રમ મુક્તિ પછી બ્રહ્માજી પણ આ જ જ્ઞાન આપે છે. આપણે ત્યારે પણ એની પર વિવેક કરેલો કે બ્રહ્મલોકમાં જશું જ ઉપાસનાથી એની કોઈ ખાતરી નથી. એ કરતાં આ લોકમાં મનુષ્ય જન્મ મળ્યો છે ત્યારે જો મને આ જ્ઞાન મળતું હોય તો લઈ લેવું, એ વિવેકનું કામ છે, બુદ્ધિમત્તાનું કામ છે. એ વાત કર્યા પછી હવે આપણે ઉપનિષદમાં જઈશું. ઉપનિષદનો 12મો મંત્ર, બીજા ખંડનો 12મો મંત્ર બોલીશું. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયાત નાસ્તિ અકૃતકૃતેન તદ્વિજ્ઞાર્થં સગુરુમેવાપી ગચ્છેત સમિત્પાણિશ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ. બહુ સુંદર છે અને આ મંત્ર બહુ પ્રસિદ્ધ પણ છે. ઘણી બધી વાર એને ટાંકવામાં પણ આવતો હોય છે. શું કહે છે? પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત ન અસ્તિ અકૃત કૃતેન. બહુ જ મહત્વ છે. ન અસ્તિ અકૃત કૃતેન. એક પ્રકારનું બીજું છે, આપણે પછી જોઈએ છીએ બીજી રીતે. તદ્વિજ્ઞાર્થમ, આ પ્રકારનો વૈરાગ્ય આવ્યા પછી તે પરમાત્મા તત્વને જાણવા માટે અથવા તો અકૃતને જાણવા માટે એ સગુરુમેવાપી ગચ્છેત, ગુરુ પાસે જવું જોઈએ. અને કેવી રીતે જવું જોઈએ? સમિત્પાણિ ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. કેવા ગુરુ પાસે જવું જોઈએ અને કેવી રીતે જવું જોઈએ? તો કે બ્રહ્મનિષ્ઠ ગુરુ હોવા જોઈએ. એ તો આપણે ખબર ના પડે કે બ્રહ્મનિષ્ઠ છે કે નહીં,
પણ છતાં ખબર પડે એની ચર્ચા આપણે પછી કરીશું. આપણે શું જોઈએ છે એટલે આપણે જેવું જોઈએ એવા ગુરુ મળે હું તો એવું જ સમજીશું કે જો મારા આપણે આ વ્યવહારિક દ્રષ્ટિએ પણ ઘણી વખત વાત કરી છે કે કોણ મને છેતરી જાય. આપણે લોભ હોય ત્યારે તમારે ના હોય તો સોનાની મંગળી આપો મફતમાં ધોઈ દઈશ, બરાબર. આપણે પૈસાની લોભ હોય કે આ મફતમાં કરીએ પછી તો તમે આટલું કરો. કેટલા ફોન આવતા હોય પણ ભાઈ મારે નથી જોતું, તો આપણે કોઈ છેતરી જાય નહીં. એ તો મારે કયા ગુરુ મળે, મને શું જોઈએ છે, મને સિદ્ધિમાં રસ છે કે મને જ્ઞાનમાં રસ છે, મને એવા ગુરુ મળે. તો કે આ તો એક દ્રષ્ટાંત છે, એમાં ઘણા પુણ્ય કર્મ પણ આવી જાય છે, એ ચર્ચા નહીં કરીએ. પણ મહત્વનું છે પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત. એટલે પરીક્ષા શું શેની પરીક્ષા કરે? કર્મચિતાન, કર્મ દ્વારા પ્રાપ્ત થયેલા લોક, બરાબર. લોક એટલે કર્મ દ્વારા પ્રાપ્ત થયેલી આ મારા પરીક્ષા કોની કરવાની? મેં કર્મ કર્યા અને મને જે મળ્યું તે, અથવા તો મારે કંઈ કરવાની જરૂર નથી, પણ બીજા જે કરે છે એના દ્વારા પણ શીખી શકાય ને. કે બધા કર્મમાં આપણે ઝંપલાવવાની જરૂર નથી કે બીજાએ આવું કર્યું અને આ પ્રકારનું ફળ મળ્યું તો આપણે એમાં રસ છે તો કરો, એમ તો કરવાની આવશ્યકતા જ નથી. એટલે પરીક્ષા કઈ કહે? કર્મચિતાન, કર્મ દ્વારા મળેલી વસ્તુ. એ કઈ છે? ધન, સંપત્તિ, સંબંધો, આ બધું જ. પણ પછી જોઈએ છે કે ધન ગમે તેટલું ભેગું કરે, ગમે તેટલું કરોડો રૂપિયા એકઠા કરે તો પણ એનાથી શાંતિ મળે છે? ઉલટાની મુશ્કેલી પડે. બહુ પૈસા ભેગા થયા હોય તો પછી કોની પુત્રાના બી ભાજામ પ્રીતિ. ત્યાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે પુત્રથી જ બીક લાગે કે આ છોકરો. એક સાંભળેલું શરૂઆતમાં કે મારી છોકરી એના સાસરીથી એટલા માટે આવી ગઈ છે કે જેથી મારા બધા પૈસા લઈ જવા માટે આવી છે. બરાબર, આવી ચિંતા થાય. છોકરા પૈસા લઈ જશે, પૈસા બહુ હોય તો, ન હોય તો ચિંતા જ નહીં કરે ને. પણ બહુ પૈસા હોય તો સુખ નથી, શાંતિ નથી, ચિંતા નથી. અને પાછું બહુ પૈસા આવ્યા હોય ને તે તમારે ટકાવી રાખવું પડે. તમે એક વખત પેપરમાં આવ્યું કે તમે ધનાઢ્યમાં તમારો નંબર એટલામાં છે. પછી મને ખ્યાલ છે કે જો પરીક્ષામાં આપણે એક વખત ભણતા એક જો પહેલો નંબર આવી ગયો ને પછી કોણીએ ગોળ ચૂંટાડી દીધું કહેવાય. પછી તમારી પકડી રાખવા માટે કેટલી બધી પ્રયત્ન કરવો પડે. વિચાર પરીક્ષા લોકાન. એટલે આ આપણને પરીક્ષા કરવાની જરૂર છે કે ઘણી વખત આપણે આ જગતના પદાર્થમાં કોણીએ ગોળ લગાવેલો હોય છે. એક વખત આપણે કંઈ સારું કર્યું તેને ટકાવી રાખવા માટે કેટલી પ્રયત્ન કરવો પડે છે. આ બધું સમજવાની જરૂર છે. અને મહત્ત્વની સમજવાની જરૂર તો પરીક્ષા એ છે કે પરીક્ષા લોકાન કર્મચિતા નાસ્તિ અકૃતક કૃત્યેન. આ બહુ મહત્વ છે. નાસ્તિ અકૃતક કૃત્યેન એટલે કે અકૃતની પ્રાપ્તિ કૃત્યેન કર્મણા નાસ્તિ. પહેલાં એ તો ગુજરાતી કહ્યું, પણ હવે વિચાર કરો કે હું જીવનમાં જે મેં મેળવ્યું અથવા તો બીજાએ કોઈ બહુ જ નીતિમત્તા પ્રમાણે જીવન જીવ્યા હોય, સેવાનું જીવન જીવ્યા હોય, છતાં પણ આપણે ન જીવ્યા હોય પણ બીજા કોઈ કીધું હોય તો એના પરથી વિચાર તો કરીએ કે છતાં આટલું કર્યા પછી પણ ઉણપમાંથી તો મુક્ત થતા જ નથી. કંઈક ઉણપ લાગે છે, કંઈક અદૂપ લાગે છે, જો કોઈ કહેતું હોય તો આપણે પણ થાય કે એ વાત તો સાચી છે. કર્મથી મને પૂર્ણ સંતોષ મળે તો નહીં, એવું તો બનતું નથી. જ્યાં સુધી કર્મ મને અમુક વસ્તુ જોતી હોય ત્યારે હું પ્રયત્ન કરું, મને મળે નહીં ત્યાં સુધી શું થાય? ચિંતા. મળશે કે નહીં, મળશે કે નહીં એની ચિંતા. એના માટે ખૂબ પ્રયત્ન કરવો પડે. પ્રયાસ આયાસ બાહુલ્યને પ્રયાસ પણ કરવો પડે. કારણ કે આપણે ખબર છે કે સ્વામીજી કહે એ પ્રમાણે એ કોઈ પણ વસ્તુ મફત મળતી નથી. પૈસા નહીં તો પુણ્ય ચૂકવવું પડે, પણ કંઈક ના તમારે કંઈક ને કંઈક આપો તો જ તમને વસ્તુ પ્રાપ્ત થાય. એના માટે બહુ પ્રયત્ન કરવો પડે. અને બધું જ કર્યા પછી જ્યારે મળી જાય ને ત્યારે કેટલી વાર આનંદ આવે? થોડીક વાર પછી હવે શું? પછી કંટાળ આવે. પછી કંટાળ આવવાનું જ્યાં સુધી મળ્યું નથી ત્યારે. અમારા સ્વામીજી વાળા કહે કે તમે ચિંતન કરો. શું?
કે આ અંબાણી છે અથવા તો અદાણી, એની પાસે કેટલો પૈસો છે, એટલો પૈસો તમને મળી જશે દાખલા તરીકે વિચારો, તો તમને સંતોષ થઈ જશે? મને તો તમારો જ નથી સંતોષ. એમ પૈસા આવ્યા પછી હવે શું કરવાનું, મને અહીંયા જવું હતું, હવે શું કરવાનું? એટલે બસ આ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ હમણાં વાંચ્યું કે જ્યાં સુધી પાસે વ્યક્તિ પાસે વસ્તુ નથી ત્યાં સુધી મળવાની ચિંતા, એના માટે પ્રયત્ન કરે, અને મળી ગયા પછી કંટાળ આવે, બસ હવે શું કરવાનું, તો થઈ ગયું, મને ઇચ્છતી વસ્તુ મળી ગઈ, હવે શું નવું બીજું કરો, અને એટલે ટૂંકમાં પછી બીજું કરો, ત્રીજું કરો, પણ ક્યારે પરીક્ષા કરી છે, ચિંતન કર્યું છે કે આ બધું મને સતત બધું બદલાવા કરું છું, બધું એ ઈચ્છા કરું છું, એ ઈચ્છા પાછળ મારી ઝંખના શું છે? બહુ મોટો વિચાર છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા એ વિવેક ન કરે તો ચાલશે, પણ પેલો આ મોટો વિવેક છે કયો? કે હું ખરેખર ઈચ્છાની પાછળ શું ઝંખું છું, શું ઝંખીએ છીએ આપણે કે હું સુખ ઝંખું છું, બરાબર? ચાલો, તો દરેક ઈચ્છાની પાછળ મને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, જે નામ આપો એ આપો. અને આપણે જોયું કે કૃત્યેન કર્મણા, કર્મ દ્વારા હું માનું છું કે સુખ મને મળશે, પણ મળતું નથી, કારણ કે વિષયમાં ખરેખર સુખ કે શાંતિ આપવાની ક્ષમતા જ નથી. કારણ કે વિષય બદલાતા હોય, જે બદલાતી વસ્તુ એ મને કેવી વસ્તુ આપી શકે? આપણે મને કે આ વ્યક્તિ બહુ સરસ છે, કે આ વ્યક્તિના ત્યાંના વિચાર બદલાઈ જાય, બદલી શકે. આપણે માન્યા કે આ વ્યક્તિ આમ છે, તેના વિચાર ગમે તે રીતે બદલી શકે, સારા પણ બદલાઈ શકે, આપણા માટેના અભિપ્રાય બદલાઈ શકે, સારા કે ખરાબ. એટલે ટૂંકમાં બધી વસ્તુ બદલાતી જ છે, પરિવર્તનશીલ છે. અને મને શું જોઈએ છે? મને તો કોઈ બદલાય નહીં એવું જોઈએ છે. કાયમ મારી પાસે સુખ રહે, કાયમ શાંતિ મળે, કાયમ પ્રેમમાં નિર્વ્યાજ પ્રેમ, જેના માટે મારે કોઈ કિંમત ચૂકવવી ન પડે, એ વસ્તુ મને ખરેખર રસ છે. ભલે આપણે સ્વામીજી ઘણી વખત હસતા આવતા હોય કે ભલે ને ન મળે તો શું થઈ ગયું, મને અત્યારે જે મળે છે મને બહુ મળે, મને અત્યારે જે મળે છે બરાબર છે, મને બસ મને શું વાંધો છે, પણ કે એ માટે કેટલી કિંમત ચૂકવવી પડે? ભલે ચૂકવવી પડે. એમણે ઘણી વખત કેમ સ્વામી કહે કે તું તારી બેનને મારીશ ને તો હાથમાં કાંટા ઉઠશે, બેનને ન મારાય, ભલે ને કાંટા ઉગે તો કાંટાવાળા હાથે મારીશ, પણ મારીશ કરો. એમ આપણે નાની નાની વસ્તુથી સંતોષ માની લઈએ, ભલે ના બરોબર છે, આમ છે, એ નહીં. જેને ખરેખર પરીક્ષા કરી છે, ચિંતન કરે છે, એ ખબર પડે છે કે મારી ઝંખના નિત્ય હંમેશા ટકી રહે એવા સુખની છે. એટલે તો બદલાયા વગર છું, સુખ માટે સતત પ્રયત્ન કરું છું. ભલે સુખ નથી મળતું, પણ મારી ઝંખના તો હંમેશા સુખ, અને એ પણ અનાયાસે મળતું, કોઈ આયાસ કરીને પરિશ્રમ કરીને મળતા સુખમાં રસ નથી. એટલે તો જો એમ કે તમારે કંઈક કામ કર્યા વગર તમને આટલું મળી જશે, તો આપણે ગમે જ મોટા ભાગના લોકોને. જો સંસ્કાર એવા હોય કે ભાઈ આપણે મફત ન લેવાય, એ વસ્તુ અલગ છે. બાકી બધાને મફતમાં મળતું હોય તો જો ને, બેની સામે તમને 5 લઈ જાઓ, બોલો 2 વસ્તુ તમે ખરીદો અને 5 લઈ જાઓ તો દોડીશું. 3 મફતના મળે છે ને, પ્રયત્ન વગર જે મળતું હોય એમાં જ બધાને રસ છે. અને એ રીતે મને જે સુખ જોઈએ છે, હંમેશનું જોઈએ છે, એમાં કોઈ પ્રયત્ન ન કરવો પડે, કોઈ કંઈ ચૂકવવું ન પડે, એવું જોઈએ છે. તો કંઈ એવું તો હોતું હશે, એવું આપણને કોઈ કેમ કે હોય કેમ નહીં? કારણ કે ભગવાને જ જગતની રચના કરી છે, એમાં આપણી બધાની જે કંઈ ઝંખના છે, ઈચ્છા છે, પૂરી કરવા માટે જ બનાવ્યું જગત. તો પછી આ ક્યાં હોય? તો કર્મથી તો આ મળે નહીં. નાસ્તિ કૃત કૃત્યેન, કૃત્યેન કર્મણા, કર્મ દ્વારા જે કંઈ મળે છે એ મર્યાદિત જ હોય છે. જેટલું સુખ મળે છે એ કાયમ ટકતું નથી. કર્મ દ્વારા જે કંઈ મળે, ભલે ને આપણે ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધું સાંભળીએ, આપણે ત્યાં જઈએ, પણ કેટલા કલાક કામ કરીએ? અહીંયા તમે 6 કલાક કે 8 કલાક કદાચ કરજો કે ભાઈ અહીંયા પણ
એવું રહ્યું નથી. તમને પેકેજ બધા આટલા લાખના પેકેજ, વર્ષે તમને આટલા લાખ મળશે, પણ તમારો ફોન પણ ઘરે મૂકી દેવાનો અથવા તો ઓફિસમાં જમા કરાવી દેવાનો. ફોનની વાત કરવાની, કોઈ સાથે વાત નહીં કરવાની. 7 થી આટલા કલાક 12 કલાક કામ કરો અને ઊભા રહીને કરવાનું. બોલો, અમેરિકા જાઓ તો એ સ્થિતિ ને. હવે તો અમેરિકાની અહીંયા આવે છે કોઈ ઊભા ઊભા કરવાનું. માણસ થાકી જાય ને. ઊભા તમે કેટલા કલાક ઊભા રહી શકો? તમારી રચના કે ભગવાને આ પગની રચના એવી નથી કરી કે તમે કલાકોના કલાક ઊભા રહી શકો. એટલે કીધું કે ગમે ત્યાં જાઓ અને ગમે તેની સંપત્તિ મળે તો પણ મને પૂર્ણ સંતોષ, સ્થાયી સંતોષ મળવાનો નથી. મને સ્થાયી સંતોષમાં, સ્થાયી સુખમાં, સ્થાયી શાંતિમાં રસ છે. અને એટલે મને જ્યારે આ પ્રકારની ઝંખના છે તો પરમાત્મા બનાવેલી જોવી જોઈએ. બનાવેલી તો કાયમ રહે ને, એનો બનાવેલી નથી એનો અર્થ એવો હતો કે બનાવેલી વસ્તુ તો કાયમ બનાવેલી હોય, એ બનાવેલી કર્મ દ્વારા પ્રાપ્ત કરવાની હોય તો એ કાયમ રહેવાની નથી. તો એ કઈ હોવી જોઈએ? એ ખરેખર હોવી જ જોઈએ, પણ મને ખબર નથી. એટલે જ્ઞાનથી જ આ પ્રાપ્ત થાય એવો જો નિર્ણય થાય તો આપણા બધા જ પ્રયત્નો બદલાય છે. પણ આ મોટો નિર્ણય છે. બહુ વિવેક, બહુ પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે જ આપણને આવું વિવેક જન્મે. અથવા તો એમ કહું કે એવા પુણ્ય કર્યા હોય તો આવું સાંભળવા મળે. કારણ કે આ જાતે તો આવું વિવેક થવાનો નથી, પણ આપણે શ્રવણ કરીએ અને એ આપણા હૃદયમાં ઊંધી નીકળે કદાચ. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિવેદમાય. બ્રાહ્મણ વૈરાગ્યને પ્રાપ્ત કરે છે, કારણ કે જાણે છે કે હું તો અકૃતનો અર્થી છું. મને તો કર્મ કર્યા વગર જે મળે છે પૂર્ણ સુખ, પૂર્ણ શાંતિ, હંમેશા રહેવાવાળી, અને જે કોઈ પણ પ્રયત્નથી મળે, કર્મથી કરીશ તે તો જતી જ રહેવાની છે. માટે એમાં રસ છે અને કર્મ દ્વારા ન મળે, માટે જ્ઞાનથી જ મળવી જોઈએ. અને જ્ઞાન એટલે કે જે પ્રાપ્ત જ છે પણ એની મને પ્રાપ્તની ખબર નથી. આવી કંઈ વિચાર આવ્યો હોય એને પરીક્ષા લોકાન કર્મચિતાન, આવું નિર્વેદને પ્રાપ્ત કરેલો, વૈરાગ્યને પ્રાપ્ત કરેલો. સગુરુ મેવા બી ગચ્છેતી, ગુરુ પાસે સમિત અને સુમિત પાણી દ્વારા આપણી જે શાસ્ત્રમાં કહેલી પદ્ધતિ દ્વારા જાય છે. આ ચર્ચા 12મા મંત્રમાં જોયા પછી હવે આપણે અનુભૂતિ પ્રકાશના 47મા શ્લોકમાં જોઈશું. આ જ વાત કરી છે રીતે. ત્યાં ટીકાકાર સરસ કહે છે, બ્રહ્મલોક પ્રાપ્તિ પર્યંતમ સંસાર રૂપમ પરીક્ષા. એને પરીક્ષા કેવી રીતે કરે છે કે બ્રહ્મલોક પ્રાપ્તિ પર્યંતમ સંસાર રૂપમ કર્મફલમ, જે આગળ કહેવામાં આવ્યું એમાંથી પરીક્ષા કરવાની છે. શું છે? 47મો શ્લોક કહે છે, 47મો શ્લોક અનુભૂતિ પ્રકાશનો. પરીક્ષ કર્મજાન લોકાન, પરીક્ષ કર્મજાન લોકાન, કર્મણા મુક્ત્ય સંભવાત, કર્મણા મુક્ત્ય સંભવાત, વિરક્તો બ્રહ્મબોધાર્થમ, વિરક્તો બ્રહ્મબોધાર્થમ, ગુરુમેવ યથા વિધિ, ગુરુમેતિ યથા વિધિ. એટલે કહે છે બ્રહ્માજીથી માંડીને બધા કર્મચિતાન લોક છે અને એનું પરીક્ષા કરીને કહે છે પરીક્ષા લોકાન, કર્મજાન લોકાન, કર્મથી પ્રાપ્ત થતા લોક. એટલે લોક એટલે તમે સ્વર્ગ વગેરે પણ કહી શકો. લોક એટલે કર્મથી પ્રાપ્ત થતું ફળ એટલે કે સિદ્ધિ. એ બંનેની પરીક્ષા કરીને જો લોક કહીએ તો સ્વર્ગ લોક કે બ્રહ્મલોક કે, તો ત્યાં પણ ક્ષીણ પુણ્ય મધ્ય લોકમ એ આગળ ચર્ચા કરી દીધી. એટલે પરીક્ષા કરે છે વ્યક્તિ, વિચારે છે. પરિતઃ ચારે બાજુથી કોઈ પણ કર્મ કરતા પહેલાં એ ચારે બાજુથી વિચારે છે કે ભાઈ આનું શું ફળ છે. એની પરીક્ષા કરીને કર્મચિત્તાન લોકાન કે છે કર્મણા મુક્તિ અસંભવાત, કર્મથી ક્યારે મુક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. મુક્તિ એટલે મોક્ષ કહીએ, મુક્તિ એટલે હંમેશને આનંદ, નિત્ય સંતોષ, મુક્તિ એ કર્મથી પ્રાપ્ત થઈ શકે નહીં. આ રીતે આપણે કીધું કે વિચાર કરીને, કર્મથી એ વિચાર કરે છે કે ભલે મને
મને જે જીવનમાં જોઈએ છે, વ્યવહારમાં આપણે જીવન ચલાવવા માટે જીવન ઉપયોગી વસ્તુની આવશ્યકતા તો છે, પણ એને ખબર છે કે એ પ્રાર્થ દ્વારા મને જે જરૂર છે એ પ્રાર્થ દ્વારા મળી રહેશે, અથવા તો યોગક્ષેમ વહામ્યહમ. આ રીતે એ નિશ્ચિત બનીને પોતે પરીક્ષા કરે છે કે સુખ કે મને જે સુખ જોઈએ છે જગતના પદાર્થમાંથી ક્યારે મળે? કર્મ કરો ત્યારે જ, એટલે કર્મથી મળી શકે ને એવી પરીક્ષા કરીને એ કહે છે કર્મ જાન લોકાન. પરીક્ષા આપણે જેની ચર્ચા બહુ લંબાણ કરી, કર્મણા મુક્તિ અસંભવાત, કર્મથી મુક્તિ શક્ય નથી. માટે વિરક્ત, જે વિરક્ત છે એટલે કે જેને ખરેખર હવે ખબર પડી છે કે કર્મથી મને સુખ પણ ન મળે અને દુઃખ પણ ન મળે, એટલે જગત સાથેનો સાચો સંબંધ સ્થાપિત કરીને હવે એને અકૃત એટલે જે કર્મથી મળતું નથી તે, એટલે કે બ્રહ્મ પરમાત્મા એ જ કર્મથી ન મળી શકે. એ બ્રહ્મ બોધાર્થમ, પરમાત્માની જાણ માટે, જ્ઞાન માટે ગુરુમેવ યથા વિધિ, ગુરુ મેતી, ગુરુ પાસે જાય છે. કેવી રીતે? યથા વિધિ, યથા એટલે વિધિપૂર્વક, એટલે કે આપણે અહીંયા ઉપનિષદ સુમિત પાણી, હાથમાં કેવું લે છે? સમિધ. કારણ કે બધું છોડીને, આ તો ઉપનિષદની વાત છે કે બધું છોડીને જાય છે. ત્યારે હવે કશું છે જ નહીં એની પાસે. જંગલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે પેલા સૂકા લાકડા નીચે પડી ગયા છે, બધા વીણીને ભેગા કરે છે. કેમ? ગુરુજીને આપે છે કે તમે યજ્ઞ કરશો ત્યારે તમે ઉપયોગી થશે. એટલે કે એ પોતાની બતાવે છે, ગુરુજી હું તમારી પાસે આવ્યો છું, હું તમને કંઈક ઉપયોગી થઈશ. એક તો એ મને તમારી પાસે શ્રદ્ધા છે. જ્યારે એમની પાસે જાય છે બધું છોડીને, ત્યારે શ્રદ્ધા પણ બતાવે છે. બધી ચર્ચા આવશે પછી નાલામાં. એ બધા ભાવ સાથે એ શ્રદ્ધાપૂર્વક બ્રહ્મ વિદ્યા માટે એ ગુરુ પાસે જાય છે. અને પછી આપણે જો ગીતામાં પણ કહ્યું ને, તદ્વિદ્ધિ પ્રણિપાત એને પરિપ્રશ્ન સેવયા, એટલે સેવા કરીને ગુરુજી પાસે લાંબો વખત જઈને પછી ગુરુજીને લાગે ત્યારે પેલા વખતના ગુરુજી પૂછે તું કેમ આવ્યો હતો? અત્યારે તો તરત જ બ્રહ્મજ્ઞાન મળી જાય છે. ઘણા લોકો તો આપણે ઓનલાઈન હવે તો શરૂ થઈ ગયું બ્રહ્મજ્ઞાન. એની મેં બધા એમાં આવી જઈએ છીએ. બસ એટલે કહે છે ગુરુ એતી યથા વિધિ, એ ગુરુ પાસે યથપૂર્વ જાય છે. હવે પછીના શ્લોકમાં કહે છે જે ભગવાન ભાષ્યકાર પરીક્ષા લોકાન કર્મચિત્તાન એ મંત્રના ભાષ્યમાં કહે છે શાસ્ત્રજ્ઞોપી સ્વાતંત્ર્યેણ બ્રહ્મજ્ઞાન અન્વેષણમ મા કુર્યાત. શાસ્ત્ર એટલે કારણ કે નાનપણમાં ગુરુ પાસે ગયા હોય, એ બધું શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, પણ તો પણ આ બ્રહ્મજ્ઞાન સ્વતંત્રતાથી પોતાની જાતે બ્રહ્મજ્ઞાનનું અન્વેષણ ન કરવું જોઈએ. બ્રહ્મજ્ઞાન ક્યારે પ્રાપ્ત થઈ શકે નહીં, એનો અર્થ એ થયો. એ વસ્તુ આપણને પછી 45મા શ્લોકમાં કહે છે કે ગુરુ પાસે કેમ જવું જોઈએ. સદગુરુ મેવા ભી કરશે, ગુરુ પાસે જ જવું જોઈએ, ગુરુ પાસે જ જવું જોઈએ. એટલે કેમ જવું જોઈએ એના માટે 45મા શ્લોકમાં કહે છે વેદાંતામ અનેકત્વાદ સંશયાનાં બહુત્વતઃ વેદસ્યાપ્યતિ સૂક્ષ્મત્વાદ ન જાનાતિ ગુરુમ વિના. વેદાંતાનામ અનેકત્વાદ, વેદાંત અનેક છે. એ ગુજરાતી જોઈને પછી એનું વિચારીએ. વેદાંત અનેક છે, સંશયાનામ બહુત્વતઃ, અને સંશય તો અનેક છે. વેદસ્ય અને જે વેદ્ય કોણ છે? બ્રહ્મ. એ આ ખરેખર તો વેદ્યસ્ય અપી અતિ સૂક્ષ્મત્વાદ, જે વેદ્ય છે અતિ સૂક્ષ્મ છે. માટે ન જાનાતી, પોતાની જાતે એને જાણી શકાય નહીં. તો કે કોની સાથે જાણી શકાય? ગુરુ. ગુરુ વિના ન જાનાતી, ગુરુ વગર જાણી શકાય નહીં. એટલે આનો અર્થ લોકો એવો કરે કે પોતાનું ગુરુડમ, આ પોતે ગુરુ છે એ ચાલી રાખવા માટે બસ કહેવામાં ગુરુ વગર થઈ શકે નહીં. કેમ ન થાય જ્ઞાન? આપણે જોઈએ કેમ ન થાય.
બહુ સુંદર રીતે વાત કરી છે. અને એટલા માટે બ્રહ્મસૂત્રમાં પહેલા અધ્યાયમાં તત્વ સમન્વયા આ બધા વેદાંતાનામ અને કરતા. વેદાંત એટલે શું? વેદનો અંતભાગ. વેદનો અંતભાગ એટલે ઉપનિષદ. અને ઉપનિષદ કેટલા છે? અનેક જ. કેટલા બધા ઉપનિષદ? શંકરાચાર્ય તો ફક્ત 10 જ ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું છે, પણ વેદાંત ઉપનિષદ તો અનેક છે. અને એ અનેક ઉપનિષદને તાત્પર્ય શું છે એ આપણે જાતે નક્કી કરી શકીએ જ નહીં. તાત્પર્ય ભગવદ્ ગીતા જાતે ભણી શકાય નહીં, કારણ કે ઉપનિષદ જ છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આપણે ખબર જ ન પડે. પહેલાં કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે. એ અર્જુન ઇદમ શરીરમ કૌંતેય. આ શરીર એ કૌંતેય એક ક્ષેત્ર છે, અને ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ છે. અને પછી ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. આપણે એ તો એટલું ભણ્યા છે એટલે ખબર પડે. હું તો જાતે ભણાવી નહીં. પછી મસ્થાની સર્વભૂતાની નચાહમ તે સોસિત, એમાં ન ખબર પડે. એ જ રીતે ગીતામાં સમજણ ન પડે તો ઉપનિષદમાં તો કેવી રીતે ખબર પડે? કારણ કે અનેક ઉપનિષદ છે, અને એમાં પણ સૃષ્ટિ પ્રક્રિયા તમે જુઓ. ખરેખર સૃષ્ટિ પ્રક્રિયાનું તાત્પર્ય આપણને ગુરુ સમજાવે ત્યારે જ ખબર પડે. અને સૃષ્ટિની પ્રક્રિયા જુઓ તો છાંદોગ્ય ઉપનિષદ એટલે સૃષ્ટિ બની તો કે 3 તત્વોમાંથી આકાશ, વાયુ નહીં, તેજ, અગ્નિ અને આગ. તો આપણે કેમ ખબર પડે? કારણ કે છાંદોગ્ય 3 તત્વોની વાત કરીએ. તૈત્રીય ઉપનિષદ કહે તસ્માદ એતસ્માદ આકાશાત સંભૂત આકાશાત વાયુ વાયુરગ્નિ અગ્નિ આપ પૃથ્વ્ય. એટલે 5 તત્વોની વાત કરે છે. બરાબર. હવે પાછું જુદું. જો તમે પેલા ખાલી જુઓ, ખાલી સૃષ્ટિ પ્રક્રિયાની વાત કરીએ તો પ્રશ્ન ઉપનિષદ છે, ત્યાં તમને એમ કે પ્રાણ અને રઈમાંથી આ જગત બન્યું. પ્રાણ અને રઈમાંથી આ જગત બન્યું. અને પાછું પ્રાણ અને રઈને આદિત્ય અને ચંદ્રમામાં તમે એને જુઓ. કેમ જુઓ? કંઈ ખબર જ નથી પડતી. ભોગતા અને ભોગ્ય આ જગત શેનું બન્યું છે? કે ભોગતા અને ભોગ્યનું. હવે આમાંથી સાચું શું? 3 તત્વ સાચા, 5 તત્વ સાચા. આ ભોગતા અને ભોગ્ય બનેલું જગત સાચું. રઈ અને પ્રાણ, આદિત્ય અને ચંદ્રમા ત્યાં કહે છે. આ તો ખાલી 3 ઉપનિષદની વાત કરી. દરેક ઉપનિષદમાં થોડું કંઈક જુદું હોય તો આપણને આમ મૂંઝાઈ જાય કે આપણે આમાં સાચું શું? તો કોણ સમજાય છે? ગુરુ. ગુરુ કેવી રીતે સમજાવે? પોતાના ઘરનું નહીં, શાસ્ત્ર પ્રમાણે. એટલે માટે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિય એટલે કે જેણે શાસ્ત્રનું પરંપરા પ્રમાણે અધ્યયન કર્યું. એ પણ ક્યારેક કોઈનો જે ગુરુ છે ક્યારેક પોતે શિષ્ય બન્યો હતો અને એણે એનું કર્યું છે અનુષ્ઠાન. એટલા એવાની વાત કરે છે. એવા ગુરુ પાસે જઈએ ત્યારે આપણે સમજાવે કે આ સૃષ્ટિ પ્રક્રિયા છે, એકમાં 3 તત્વો, એમાં 5, પણ એની પાછળનું તાત્પર્ય શું છે એ પહેલાં સમજવાની જરૂર છે. દરેક વસ્તુ ભલે જુદી જુદી કહેવામાં આવી, પણ તાત્પર્ય શું છે? આ સૃષ્ટિની પ્રક્રિયામાં નહીં, પણ એ જ પરમાત્મા, એ બ્રહ્મ જ આકાશ તત્વ બની ગયો, એ જ વાયુ છે, એ જ અગ્નિ છે. એટલે ટૂંકમાં સૃષ્ટિની પ્રક્રિયાની પાછળનું તાત્પર્ય એ જ છે કે બ્રહ્મ જ આ બધું બની ગયું છે. એ કહેવા માટે છે 3 તત્વ, 5 તત્વ, રઈ, ચંદ્રમા એ બધું જુદું બરાબર છે. કારણ કે આપણું શાસ્ત્ર બહુ સુંદર છે કે બસ એક જ વસ્તુ નહીં, તમને આમાંથી જે વસ્તુ સ્પર્શી શકે એના દ્વારા તમે તમારા તાત્પર્યને બ્રહ્મને સમજો. પણ આ ગુરુ બતાવી શકે સૃષ્ટિ પ્રક્રિયાનું તાત્પર્ય ક્યાં છે, આખા ઉપનિષદનું તાત્પર્ય ક્યાં છે. તો એ પણ આપી દીધું છે ન્યાય. એ પ્રમાણે આપણે કહી શકીએ ઉપક્રમ ઉપસંહાર. પણ એ ઉપક્રમ ઉપસંહાર, અર્થવાદ, આ બધી જ 6 પ્રકારના છડની તાત્પર્ય આપ્યું. અત્યારે નથી વાત કરતા, કારણ બહુ લાંબુ થઈ જશે માટે. પણ મહત્વ છે ગુરુ આપણે સમજાવે ખરેખર તાત્પર્ય શું છે. કારણ કે આપણે જાતે સમજીએ તો કંઈક કર્મમાં તાત્પર્ય છે, જેમ કર્મનિષ્ઠ છે કર્મકાંડવાળી, તેમજ કે કર્મમાં જ તાત્પર્ય છે. આ તો ખાલી વેદાંત છે એ તો ખાલી સ્તુતિ પ્રોત્સાહન કરવા માટે છે.
તું બ્રહ્મ છે તો પ્રોત્સાહન માટે છે. એટલે આપણને કંઈ ખબર ન પડે. કે છે વેદાંતામ અનેકત્વાદ, અનેક વેદાંતો છે, એમાં આજે સૃષ્ટિ પ્રક્રિયા જુદી, તાત્પર્ય નિર્ણય કરવો એ પણ મુશ્કેલ છે. છાંદોગ્ય ઉપનિષદમાં આપણે સ્પષ્ટ રીતે ખબર પડે કે તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્યમાં છે. ઉપનિષદનું તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્યમાં છે. તત્વમસી એનામાં છે. એ તો ગુરુ જ કે બતાવી શકે. અને ગુરુ બતાવી શકે સંશયાના અનેક બહુતત્વ, અને અનેક પ્રકારના સંશયો થઈ શકે. જ્યારે આપણે સાંભળવા આવતા હોય ને, અહીંયા વેદાંત સાંભળવા જઈએ તો ક્યાં જાઓ છો? ઉપનિષદ સાંભળો છો? સંભળાતું હશે. એ તો બ્રેન વોશિંગ છે. મેં ઘણી વાર સાંભળ્યું છે. આ તો બ્રેન વોશિંગ છે. તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું સ્વીકાર્ય છે. એ તો પોઝિટિવ થિંકિંગ, બ્રેન વોશિંગ. અત્યારે પોઝિટિવ થિંકિંગ એવો શબ્દ કદાચ વપરાતો હશે, મને ખબર નથી હવે, પણ મેં તો ઘણી વખત સાંભળ્યું છે કે આ તો બ્રેન વોશિંગ છે. તમે જાઓ તો ત્યાં બ્રેન વોશ થાય છે તમારું. એટલે આપણને કદાચ બ્રેન વોશિંગ હશે. એટલે આપણે પાછા શંકા થાય. અને પછી કોઈ કે આ બ્રહ્મ તો તું કે બ્રહ્મ હોઈશ, ક્યાં રાજા? કોઈ કહે તોય ઠીક, પણ આપણે પોતાને પણ થાય કે હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? હું આ જગત કારણ કેવી રીતે હોઈ શકું? ક્યાં રાજા ભોજ અને ક્યાં રાજા ગાંગોત્રીની? આ શક્ય જ નથી. આમાં કેટલા સંશય થઈ શકે? એ સંશય કોણ દૂર કરી શકે? ગુરુ વગર ન થાય. કારણ કે આપણે ઘણી વખત સાંભળ્યું કે તમે તું બ્રહ્મ જેવો કહીશ ને તો તું નર્કમાં જઈશ ભાઈ. કોઈ દિવસ ઈશ્વર અને જીવ એક હોય? પણ કયા સ્ટેન્ડ પોઈન્ટથી, કયા બિંદુ પરથી, દ્રષ્ટિબિંદુથી કયું છે એ સમજાય નહીં. એટલે આપણને કે હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? કયા દ્રષ્ટિબિંદુથી કહ્યું છે? આ ઉપાધિની દ્રષ્ટિએ ક્યારે બ્રહ્મ હોઈ શકીએ જ નહીં, ઈશ્વર હોઈ શકીએ જ નહીં આપણે. પણ એ આપણે સમજાય નહીં, એ ગુરુ સમજાય છે. એટલા માટે ન ગુરુ વિના જાનાતિ. એટલે એક તો અનેક ઉપનિષદો છે, એનું તાત્પર્ય સમજાય નહીં, સંશયો તો અનેક છે. અને પ્રત્યક્ષ આપણી પાસે સમજવા માટે કયા પ્રમાણ છે? આંખ દેખાય પ્રત્યક્ષ, ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ. અનુમાન, પણ અનુમાન પણ પ્રત્યક્ષને આધારે છે. અનુમાન, ઉપમાન, આ બધા જે પ્રમાણ છે એનાથી બ્રહ્મને જાણી શકાય નહીં. એક જ પ્રમાણ છે, શબ્દ પ્રમાણ. અને કયો? નિષદના શબ્દ એ જ પ્રમાણ છે, એના દ્વારા જાણી શકાય. સૂક્ષ્મત્વાદ વેદ્યસ્ય અપી સૂક્ષ્મત્વાદ. એ કદાચ તમે શંકા કરો, એ શંકા પણ બહુ દૂર કરતા વાર લાગી. અને જે વેદ્ય છે પરમાત્મા, એ પણ અતિ સૂક્ષ્મ છે. કે આ બધા કોઈ પ્રમાણ દ્વારા જાણી શકાય નહીં. કારણ કે અદ્રશ્યમ એ બ્રહ્મ છે, કેવો છે? એ જોઈ શકાય નહીં, એ સાંભળી શકાય નહીં કોઈ દ્વારા, કોઈ પ્રમાણ દ્વારા જાણી શકાય નહીં. તો કોના દ્વારા? શબ્દ દ્વારા. અને શબ્દ પણ કેવો છે? શબ્દનો ઉપયોગ કરીએ અને પાછા શબ્દને પાછા ખેંચી લે, નેતિ કહી દે. એટલે કોઈ પણ પ્રકારના ખ્યાલ જન્મ્યા વગર આ અહંકાર છે એ જ્યાં સુધી, કારણ કે બ્રહ્મતત્વ તો અતિ સૂક્ષ્મ છે, એ અહંકારને મિથ્યા કહે ને, જે જાણનાર છે એ કેવી જાણવું? અહંકાર વગર તો જણાવવાનું નથી. અહંકાર હોય ત્યારે આપણે માણસ જાણી શકીએ હું આ વેદનું અધ્યયન કરું છું. અહંકાર તો હોય તો જ થાય ને. એટલે અહંકાર મિથ્યા કઈ રીતે જણાય? જે જાણે છે પોતાને મિથ્યા કોઈ કે હું મિથ્યા છું એવું કોઈ કે? અહંકાર ક્યારે પોતાની જાતને મિથ્યા છે એવું માનવા તૈયાર જ ન થાય ને. અને પછી મિથ્યા શું? એ જ મોટું શબ્દ છે. મિથ્યા શબ્દ પણ આપણને સમજાતો નથી. આ બધું મિથ્યા છે એટલે ખોટું છે એવું નથી કહેતા શાસ્ત્ર. એ મિથ્યા એટલે કે જે પોતાના પગ ઉપર ઊભા રહી શકે નહીં. જેમ કે આપણું પ્રસિદ્ધ દ્રષ્ટાંત, આ ઘડો છે એ માટી વગર પોતાની જાતે ઘડો કહી શકે. માટી લઈ લઈએ તો ઘડાનું કોઈ અસ્તિત્વ નથી. મિથ્યા એટલે કે જે કોઈકના ઉપર આધારિત છે, જે પરતંત્ર છે, જે સ્વતંત્ર નથી, જે હંમેશા રહેવાનો નથી, નિત્ય નથી. આ ઘડો નિત્ય નથી. એમ કોઈ પણ જગતના પદાર્થો કેવા છે? અનિત્ય છે, મિથ્યા છે. એટલે કે એ પોતાના પગ ઉપર ઉભાઈ શકે નહીં. કે બ્રહ્મ વગર મિથ્યાનું કોઈ અસ્તિત્વ નથી. જે માટી વગર
ઘડાનું અસ્તિત્વ નથી, એમ બ્રહ્મ વગર, પરમાત્મા વગર જગતના કોઈ પદાર્થનું અસ્તિત્વ નથી. આ બધા નામરૂપ મિથ્યા છે. મિથ્યા એટલે સ્વામીજી કહે ડોન્ટ થ્રો બેબી વિથ બાથ વોટર. આપણે મિથ્યા કહીને બધું ફેંકી દઈએ. જેમ બાળકને ડોન્ટ થ્રો બેબી વિથ બાથ વોટર. તમે બેબીને બાળકને નવડાવતો હોય એટલે ટબમાં, તો તમે ટબનું પાણી ફેંકો કે બાળકને ફેંકી દો સાથે? ન જ ફેંકવાનું હોય ને. એ રીતે મિથ્યા એટલે બધું મિથ્યા છે નહીં, નામરૂપ મિથ્યા છે. આ બ્રહ્મ તો સત્ય છે. આ બધું કેટલું સૂક્ષ્મ છે. અને અતિ સૂક્ષ્મત્વાન જ્ઞેયસ્ય અતિ સૂક્ષ્મત્વાન, જે જ્ઞેય વિષય છે બ્રહ્મ છે અતિ સૂક્ષ્મ છે. કેમ સૂક્ષ્મ? તો બરાબર આપણે બહુ સૂક્ષ્મ હોય તો આપણે વાત કરી હતી કે આપણે માઇક્રોસ્કોપ એટલું બધું સરસ આમ પાવરફુલ બનાવીએ કે નાનું આમ કહેવાય ને અતિ સૂક્ષ્મ જીવાણુ હોય ને જોઈ શકાય. પણ આ તો અતિ સૂક્ષ્મ એ કોઈ કદના આકારે સૂક્ષ્મ નથી, પણ આ તો જાણવાના આધારે કે જે જાણનારનો આત્મા છે એ જાણવું અતિ સૂક્ષ્મ છે. જે જાણી રહ્યો છે, જે બોલી રહ્યો છે, એ સાંભળી રહ્યો છે, એનો આત્મા છે. અને એટલા માટે એ જાતે જણાય નહીં. અતિ સૂક્ષ્મત્વાન ન જાનાતિ ગુરુ વિના. આ ગુરુ પોતાનું ગુરુ પણ જાણવા માટે નથી કહેતા, પણ આ તત્વ જેવું છે માટે શાસ્ત્ર પોતે કહે છે. ગુરુ નથી કહેતા. અહીંયા કહેનાર પણ કીધું ને સગુરુ એવા પરીક્ષા લોકાન કર્મચિતા નાસ્તિ કૃતકૃત્યને. આ પ્રકારની પરીક્ષા થવી ને એ પણ બહુ મોટી વાત છે. અર્જુનને થઈ અચાનક જ રણ મેદાનમાં શું થયું? હજી તો સુધી તો કહે છે મારું નથી, હું ગુરુનો હતવાન મહાન ભાવાન ભિક્ષમ, હું ભિક્ષાનું અન્ન ખાવા તૈયાર છું. અચાનક પરિવર્તન આવ્યું. એટલે પુણ્ય કર્મ કરાય ત્યારે પરીક્ષા થાય, આ વિવેક થાય. અને એ વિવેક થયા પછી કારણ કે અર્જુન કેવું કહે છે કાર્પણ્ય દોષો બહત સ્વભાવ, એ ભગવાન કૃપણતાના દોષથી ઘેરાઈ ગયો છું, માટે તમે મારા માટે ગુરુ તરીકે વર્ણન કરશે. અને પછી ગુરુ તરીકે વર્ણન કર્યા પછીનો શ્લોક કયો છે? ન જે તદ વિત્મક તરણ ન કરી હોય. પછી આપણે બહુ સુંદર, મને કાયમ ગમે છે એ શ્લોક, તો બહુ સુંદર છે કે મને કદાચ આખા ત્રણેય લોકનું નિષ્કંટક રાજ્ય મળી જશે તો પણ હું જાણતો નથી. આપણે આવી જશે અચ્છોક મુચ્છોક ઇન્દ્રિયાણામ. આ મારું જે ઇન્દ્રિયોને શોષનારું જે સુખ છે, કદાચ મને દુઃખ થઈ રહ્યું છે અત્યારે, એ પણ મને નથી લાગતું કે ત્રૈલોક્યનું રાજ્ય પ્રાપ્ત કરું તો પણ દુઃખ થાય. આવો વિવેક બધાને નથી થતો, કોકને જ થાય, નચિકેતાને જ થાય કદાચ કે ભલે તવે વાહ તો નૃત્ય ગીતે. આવું જેને ન આવો જેને વિવેક થાય. ચાલો, એ બહુ સુંદર શ્લોક મને એટલો ગમે છે. 8મો શ્લોક છે પણ એનીવે ભગવદ્ ગીતાનો. અને એમાં અર્જુન કહે છે કે મને નથી લાગતું એવું વિવેક ક્યારે થાય? બહુ પુણ્યકર્મ કર્યા હોય, ભગવાનની કૃપા હોય તો જ વિવેક જાગૃત થાય કે મારે જે જોઈએ છે એ મને આ ત્રણેય લોકનું નિષ્કંટક રાજ્ય મળે કે પછી ગમે તેટલા સ્વર્ગના ભોગ મળે તો પણ મને જોઈએ છે એ મળતું નથી. એવી જેને વિવેક જાગૃત છે એવા લોકોને માટે જ કહે છે કે તમારે ગુરુ પાસે જજો. ગુરુ વિના આ જ્ઞાન થઈ શકે નહીં. કારણ કે વેદાંતાનામ અનેકત્વાદ, અનેક વેદાંત અનેક છે, ઉપનિષદો અનેક છે, એનું જાતે અધ્યયન કરવાથી કોઈ નિર્ણય પર આવી શકે નહીં. અને પછી આમાં સંશયાના બહુતત્વાદ, અનેક પ્રકારના સંશય છે બરાબર, પણ આ વેદાંત સાર એ પુસ્તકના લખનાર જેકોબે બહુ એક સંસ્કૃતના સ્કોલર હતા, ભારતમાં આવ્યા અને એના બધું જોયું અને એને એમ લખ્યું છે કે આ બધું વેદાંત તો બધું ખાલી બબડાટ છે બધું. કારણ કે જાતે કરવા જઈએ તો આ જ થાય, બીજું કોઈ નિર્ણય ન આવી શકે એમ. કારણ કે અતિ સૂક્ષ્મત્વાદ જાણનારનો આત્મા છે એ જાણવું બહુ જ મુશ્કેલ છે. જેમાં આપણે ઘણી વાત કરી છે કે ચોર છે એ જ પોલીસના કપડાં પહેરી લે તો એ ચોરને પકડી શકાય, પોલીસની સાથે જ છે તો કઈ રીતે પકડાય? એમ આમ બે દેશ સૂક્ષ્મત્વાદ
એ જાણનારનો જ આત્મા છે. માટે ત્યાં સુધી ગુરુ એ બતાવે નહીં ત્યાં સુધી એ સૂક્ષ્મ તત્વનું જ્ઞાન થઈ શકે નહીં. કારણ કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. બીજું સૂક્ષ્મ એટલે શું જે છે જ એને પ્રાપ્ત કરવાનું છે. એ તો આપણે કેવી રીતે ખબર પડે? એના બધાના કારણે આપણે જાતે અધ્યયન કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈશું. કોઈની પાસે જવાની જરૂર નથી. એવું કારણ કહેવાનું શું છે? કારણ કે ગુરુ પાસે જવું હોય તો આપણો અહંકાર નમાવવો પડે. અને અમારા અહંકારથી જ હું જાણી લઈશ તો કે શક્ય નથી. ન જાણાતી ગુરુ વિના. પછી બહુ સુંદર છે, પણ આપણે આવતી વખતે જોશું. પણ અહીંયા પરીક્ષા લોકાન બહુ જ સરસ છે. એના ઉપર ચિંતન કરવા જેવું છે. કારણ કે એ ચિંતન તો આપણે ઘણી વખત સાંભળીએ, પણ એ શ્રવણ નહીં પણ આપણું બને એના માટે પ્રયત્ન થવો જોઈએ. ચાલો અહીં અટકીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.